સાબરકાંઠા જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કનવર ગઢવી ચારણની અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જળ સંચય માટે સુજલામ સુફલામ જળ અભિયાન 2024 અંતર્ગત હાલમાં પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરવામાં આવી હતી। જળ સંચય અભિયાન 2024 અંતર્ગત જિલ્લાના અધિકારીઓ દ્વારા કામોના ચેકિંગ કરવા બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જિલ્લામાં કુલ 258.43 લાખના ખર્ચે 145 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે, જેમાં સિંચાઈ દ્વારા 242.43 લાખના ખર્ચે 104 કામો, સિંચાઈ દ્વારા 11.95 લાખના ખર્ચે 32 કામો અને વન વિભાગ દ્વારા 4.5 લાખના ખર્ચે 9 કામોનો સમાવેશ થાય છે। આ બેઠકમાં તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગર ખાતે RSEIT દ્વારા સેલ ફોન રિપેરિંગ અને સર્વિસિંગ અંગે તાલીમ યોજાઈ હતી। સાબરકાંઠા જિલ્લામાં બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા હિંમતનગર દ્વારા તાલીમાર્થીઓને સેલ ફોન રિપેરિંગ અને સર્વિસિંગની 30 દિવસીય તાલીમ યોજવામાં આવી હતી। આ તાલીમમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કુલ 24 ઉમેદવારોએ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરી હતી। તાલીમ મેળવ્યા બાદ તાલીમાર્થીઓ પોતાનો વ્યવસાય ચાલુ કરી આર્થિક રીતે પગભર બનશે તેવા આશયથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમમાં તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સંસ્થાના નિયામક તૃષા પ્રજાપતિ, NRLM વિભાગમાંથી રોહિત પ્રજાપતિ તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા। આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર।